પ્રિય ભક્તો, દેવ ઉઠી એકાદશી પર ભલે બીજું કંઈ ન કરો, પણ તુલસીના છોડ પર આ વસ્તુ બાંધી દેજો. છપ્પર ફાડીને થશે ધનની વર્ષા. નમસ્કાર ભક્તો, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિવિષ્ણુ, જય લક્ષ્મી માતા. આપનું હાર્દિક સ્વાગત છે. તમને દેવ ઉઠી એકાદશીના શુભ પવિત્ર પર્વ વ્રતની હાર્દિક શુભકામનાઓ. દોસ્તો, દેવોત્થાન એકાદશી પર તુલસીના છોડ પર માત્ર આ એક વસ્તુ બાંધી દેવાથી જન્મોની ગરીબી પણ દૂર થઈ જશે. જીવનમાંથી દુઃખ દર્દનું નામ નિશાન મટી જશે. સૂર્યની જેમ ભાગ્ય ચમકી જશે. જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે વસ્તુ ખેંચાઈને આવશે. માતા લક્ષ્મી અને માતા તુલસી અત્યંત પ્રસન્ન થશે. કહેવાય છે કે જે ઘરમાં માતા તુલસી પ્રસન્ન રહે છે અને માતા લક્ષ્મીની કૃપા રહે છે તે ઘરની રાત દિવસ ચોગણી પ્રગતિ થાય છે. એવું કોઈ કામ નથી હોતું જે પૂરું ન થાય. ઘરનું વાતાવરણ બિલકુલ સકારાત્મક રહે છે. સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય છે. આ ઉપરાંત તમારા બનેલા બનાવેલા કાર્યો બગડી જાય છે. વ્યાપારમાં વૃદ્ધિ નથી થઈ રહી, ભાગ્ય સાથ નથી આપતું, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા રહે છે. તો ભાઈઓ બહેનો, દેવ ઉઠી એકાદશી પર આ ચમત્કારિક વસ્તુ તુલસીના છોડ પર બાંધી દેવાથી તમારા અટકેલા કાર્યો વગર કોઈ અવરોધે માતા લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થશે. વ્યાપારમાં વૃદ્ધિ થશે. કારણ કે દોસ્તો, આ જે વસ્તુ છે તે પ્રાચીન કાળથી જ પ્રભાવશાળી અને ચમત્કારિક માનવામાં આવી છે. આ વસ્તુને દેવ ઉઠી એકાદશી પર તુલસીના છોડ પર બાંધી દેવાથી તેનો પ્રભાવ તમને તુરંત જોવા મળશે. જો તમારું લગ્ન નથી થઈ રહ્યું, લગ્ન થતાં થતે અટકી જાય છે, સંબંધ તૂટી જાય છે, જેના સાથે તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તેની સાથે લગ્ન નથી થઈ રહ્યા, ભાગ્ય સાથ નથી આપતું, જે પણ કાર્ય કરવાનું વિચારો છો તેમાં જ અવરોધ આવી જાય છે, ધન સંપત્તિની બરકત એકદમથી અટકી ગઈ છે, હવે સંબંધોમાં મધુરતા નથી રહેતી, ન ઈચ્છતા પણ ઘરમાં ઝઘડા થતા રહે છે, તો ચિંતા કરશો નહીં. આજનો વિડીયો તમારી તમામ સમસ્યાઓનો અંત લઈને આવ્યો છે. હવે માતા લક્ષ્મીની કૃપાથી બધી સમસ્યાઓનો અંત આવી જશે. કારણ કે દોસ્તો, આજે દેવ ઉઠી એકાદશી છે તે કોઈ સાધારણ એકાદશી નથી. તમે આને કોઈ સાધારણ એકાદશી સમજવાની ભૂલ ક્યારેય ન કરશો, કારણ કે તે બધી એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ એકાદશી હોય છે. તમને બધાને ખબર છે કે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ હોય છે અને દર મહિને 2 એકાદશી તિથિ આવે છે. આમ વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી તિથિ આવે છે. આ 24 એકાદશીઓમાંની એક એકાદશી દેવ ઉઠી એકાદશી છે, જેને પ્રબોધિની એકાદશી અને દેવોત્થાન એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે, જે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દર વર્ષે શ્રદ્ધાળુઓ દ્વારા ઉજવવામાં આવે છે અને આ દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા વ્રત પણ રાખવામાં આવે છે. માન્યતા છે કે જે પણ ભક્ત દેવ ઉઠી એકાદશીનું શ્રદ્ધાભાવથી સાચા મનથી વ્રત કરે છે તેને સ્વર્ગ અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. સાથે જ જગતના પાલનહાર ભગવાન શ્રીહરિ વિષ્ણુજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને જે પણ વ્યક્તિ પર વિષ્ણુ ભગવાન કૃપા કરી દે છે તે વ્યક્તિને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાંથી દુઃખ દર્દનું નામ નિશાન મટી જાય છે. ગમે તેટલું દુર્ભાગ્ય હોય તે ચપટીમાં સુખ સૌભાગ્યમાં બદલાઈ જાય છે. કારણ કે ભાઈઓ બહેનો, દેવ ઉઠી એકાદશી એ દિવસ હોય છે જે દિવસે કરવામાં આવેલી નાનામાં નાની પૂજાપાઠ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરે છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને સાધક પર પોતાની કૃપા વરસાવે છે, જેનાથી જીવનમાંથી સમસ્ત પ્રકારના રોગ દોષ દૂર થઈ જાય છે, રાતોરાત બેડો પાર થઈ જાય છે અને જીવન સુખમય બની જાય છે. તમે બધા એ જાણતા હશો કે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવ ઉઠી એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને એ નહીં ખબર હોય કે દેવ ઉઠી એકાદશીનું પર્વ આખરે કેમ મનાવવામાં આવે છે. તો જે લોકોને નથી ખબર તેમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીના દિવસે યોગ નિદ્રામાં જતા રહે છે, જે આષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી હોય છે. આ દિવસે તેઓ 4 મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં એટલે કે સૂવા માટે જતા રહે છે. આ સમયગાળો ચાતુર્માસ કહેવાય છે. પરંતુ દેવ ઉઠી એકાદશીના શુભ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના પછી યોગ નિદ્રામાંથી જાગે છે. આ સાથે જ ચાતુર્માસનો સમાપ્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુ જાગતાની સાથે જ ફરીથી લગ્ન, મુંડન સંસ્કાર, સગાઈ સહિત તમામ માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે. કારણ કે ચાતુર્માસમાં શુભ માંગલિક કાર્યો જેમ કે લગ્ન કરવા, મુંડન કરાવવું અશુભ હોય છે. તેમજ દેવોત્થાન એકાદશીના બીજા દિવસે દ્વાદશી તિથિએ તુલસી વિવાહનું આયોજન કરાવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના શાલિગ્રામ અવતાર સાથે માતા તુલસીના લગ્ન થાય છે, જેને તુલસી વિવાહના નામથી ઓળખવામાં આવે છે, જેને કરાવવાથી અક્ષય પુણ્ય બરાબર ફળ મળે છે અને જીવન સુખમય બની જાય છે. આ સંજોગોમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ, માતા લક્ષ્મી અમારા ઘરે પધારે, માતા તુલસીની કૃપા પ્રાપ્ત થાય. કારણ કે જેના પર પણ માતા તુલસીની કૃપા રહે છે
તે વ્યક્તિને જીવનમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરવો પડતો નથી, ધન સંપત્તિમાં બરકત બની રહે છે અને ઘરનું વાતાવરણ એકદમ સકારાત્મક રહે છે. પરંતુ આવું બધા સાથે નથી થઈ શકતું. પરંતુ ભાઈઓ બહેનો, આ વિડીયોમાં હું તમને જે ચમત્કારિક વસ્તુ વિશે જણાવવાનો છું, જો તમે તે વસ્તુને દેવઉઠી એકાદશી પર તુલસીના છોડ પર કોઈને કહ્યા વિના એકદમ ચૂપચાપ બાંધી દો છો, તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા ઘરે દોડી આવશે અને માતા તુલસીની અસીમ કૃપા પ્રાપ્ત થશે. પછી ભલે તમને જીવનમાં ગમે તેટલા વર્ષોથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય, તમારો દરેક રોગ દોષ તુરંત દૂર થઈ જશે. તમને ખબર પણ નહીં પડે કે આ સમસ્યા અમને લાગી પણ હતી કે નહીં, કારણ કે આ વસ્તુ ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી છે. આમ જે પણ વ્યક્તિ આ કાર્ય ચૂપચાપ કોઈને કહ્યા વિના કરી લે છે, 7 પેઢીઓ સુધી તેનો લાભ જોવા મળે છે. આ સંજોગોમાં ભાઈઓ બહેનો, આ વિડીયોના માધ્યમથી હું તમને બધાને જણાવવાનો છું કે આ વર્ષ 2025માં દેવઉઠી એકાદશીનું શુભ પવિત્ર પર્વ ક્યારે મનાવવામાં આવશે, વ્રત ક્યારે અને કયા દિવસે રાખવામાં આવશે, વ્રતનું પારણ કયા દિવસે કરવું, વ્રત પારણ કરવાનો શુભ મુહૂર્ત શું રહેશે. સાથે જ એ પણ જાણીશું કે દેવઉઠી એકાદશીના દિવસે કયા ઉપાયો કરવાથી, કઈ વસ્તુઓનું દાન કરવાથી, કઈ વસ્તુ ખરીદવાથી જીવનમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત આ વિડીયોમાં તમને એ જણાવીશું કે દેવોત્થાન એકાદશી પર તુલસીના છોડ પર કઈ એક વસ્તુ બાંધી દેવાથી 7 પેઢીઓ સુધી ક્યારેય ધનની કમી નથી થતી, ચુંબકની જેમ પૈસા ખેંચાઈને આવે છે, માતા લક્ષ્મી ઘરમાં કાયમી ધોરણે વાસ કરે છે અને માતાઓ બહેનોનું એવું કોઈ કામ નથી હોતું જે પૂરું ન થાય. આ વિડીયો તમારી બધી સમસ્યાઓનો અંત લઈને આવી છે. આ વિડીયોમાં તમને દેવઉઠી એકાદશીના શુભ પવિત્ર પર્વ વિશે સંપૂર્ણ માહિતી મળશે. પરંતુ તે પહેલાં, જો તમે ઈચ્છો છો કે તમારું જીવન ખુશહાલ બને રહે, તમે સ્વસ્થ રહો, તમે અને તમારા સમગ્ર ઘર પરિવાર પર માતા લક્ષ્મીજી અને જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો આશીર્વાદ હંમેશા બની રહે, તો આ વિડીયોને તમારી શ્રદ્ધા ભાવથી એક લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. સાથે જ કમેન્ટ બોક્સમાં શ્રદ્ધા ભાવથી સાચા મનથી 3 વાર જય લક્ષ્મી નારાયણ, જય લક્ષ્મી નારાયણ, જય લક્ષ્મી નારાયણ લખીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી પ્રત્યે તમારી શ્રદ્ધા જરૂર પ્રગટ કરો. સાથે જ આ માહિતી તમારા મિત્રો, ભાઈઓ, બહેનો, મોટા વડીલો સાથે જરૂર શેર કરો, જેથી તેમને પણ આ દુર્લભ માહિતી મળે અને તેમનું પણ ભલું થઈ શકે. ચાલો પ્રિય ભક્તજનો, સૌથી પહેલા જાણી લઈએ કે આ વર્ષ 2025માં દેવઉઠી એકાદશીનું પર્વ ક્યારે મનાવવામાં આવશે, વ્રત ક્યારે રાખવામાં આવશે, વ્રતનું પારણ કયા દિવસે કરવું શુભ રહેશે. તો ભાઈઓ બહેનો, આ વર્ષ 2025માં દેવઉઠી એકાદશી 2 દિવસ મનાવવામાં આવી રહી છે, 1 અને 2 નવેમ્બરના રોજ. તો આમ દેવઉઠી એકાદશીની શરૂઆત 1 નવેમ્બર શનિવારે સવારે 9:11 થશે અને તેનું સમાપન 2 નવેમ્બરે સવારે 7:31 પર થશે. આમ ગૃહસ્થ લોકો માટે દેવઉઠી એકાદશીનું પર્વ અને વ્રત 1 નવેમ્બર શનિવારે રાખવામાં આવશે અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો માટે દેવઉઠી એકાદશીનું પર્વ અને વ્રત 2 નવેમ્બર રવિવારે રાખવામાં આવશે. આ રીતે જે સાધક 1 નવેમ્બરના રોજ દેવોત્થાનની એકાદશીનું વ્રત રાખશે, તો 2 નવેમ્બરે વ્રત પારણ એટલે કે વ્રત તોડવાનો સમય બપોરે 1:11 થી લઈને 3:23 સુધી રહેશે. આ સમયે તમે વ્રતનું પારણ કરી શકો છો. આ ઉપરાંત પારણ તિથિના દિવસે હરિવાસનો સમય 12:55 પર સમાપ્ત થશે. જે લોકોને નથી ખબર કે હરિવાસ શું હોય છે, તેમને જણાવી દઈએ કે દેવઉઠી એકાદશી વ્રતનું પારણ હરિવાસ દરમિયાન ક્યારેય ન કરવું જોઈએ. જે શ્રદ્ધાળુઓ વ્રત કરી રહ્યા છે, તેમને વ્રત તોડતા પહેલા હરિવાસ સમાપ્ત થવાની રાહ જોવી જોઈએ. આ ઉપરાંત ક્યારેક એકાદશી વ્રત સતત 2 દિવસ માટે થઈ જાય છે. આવા સમયે જ્યારે એકાદશી વ્રત 2 દિવસ હોય, ત્યારે સ્માર્ત પરિવારજનોએ પહેલા દિવસે એકાદશી વ્રત કરવું જોઈએ, જ્યારે બીજા દિવસની એકાદશીને દૂજી એકાદશી કહેવાય છે. જે સંન્યાસીઓ, વિધવાઓ અને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા શ્રદ્ધાળુઓએ દૂજી એકાદશીના દિવસે વ્રત કરવું જોઈએ. આ ઉપરાંત જે પણ શ્રદ્ધાળુઓ 2 નવેમ્બર ગૌણ એકાદશીના દિવસે વ્રત રાખશે, તેમના માટે વ્રત પારણ એટલે કે વ્રત તોડવાનો સમય સવારે 6:34 થી લઈને 8:46 સુધી રહેશે. વળી પારણના દિવસે દ્વાદશી સૂર્યોદય પહેલા સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત દેવઉઠી એકાદશી પર બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:50 થી લઈને સવારે 5:41 સુધી રહેશે. સાથ જ અભિજીત મુહૂર્ત સવારે 11:42 થી લઈને બપોરે 12:27 સુધી રહેશે. આવો ભાઈઓ બહેનો, હવે જાણીએ કે દેવઉઠી એકાદશી પર કયા ઉપાયો કરવાથી, કઈ વસ્તુઓની ખરીદી કરવાથી અને કઈ વસ્તુઓનું દાન કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે.
જેનાથી ભાગ્ય 7મા આસમાને પહોંચી જાય છે. નંબર 1 મુખ્ય દ્વાર. પ્રિય ભક્તજનો, મુખ્ય દ્વાર એ જગ્યા છે જ્યાંથી માતા લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓ સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે, જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જ્યાં સુધી તમારા ઘરનું મુખ્ય દ્વાર સાફ નહીં રહે ત્યાં સુધી તમારા ઘરમાં માતા લક્ષ્મી અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે નહીં, પરંતુ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પગ પ્રસરાવશે. આમ ઘરના મુખ્ય દ્વારનું સાફ સુથરું રહેવું ખૂબ જ આવશ્યક છે. તેથી દોસ્તો, તમારે શું કરવાનું છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્વારને પણ સાફ કરો. સાથે જ ગંગાજળનો છંટકાવ કરો, તે પણ આખા ઘરમાં, ખાસ કરીને મુખ્ય દ્વાર પર. પછી સાંજના સમયે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુએ ઘીનો દીવો પ્રગટાવો અને દરવાજો ખોલીને માં લક્ષ્મીનું સ્વાગત કરો. સાથે જ ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં પણ રાત્રે 12 વાગ્યા સુધી દીવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી ઘરમાં દેવતાઓનો વાસ થાય છે અને અટકેલા કાર્યોમાં ગતિ મળે છે, જીવનમાં સુખ સંપત્તિ આવે છે અને જીવન ખુશહાલ થઈ જાય છે. નંબર 2 ભોગ. પ્રિય ભક્તો, દેવઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા હોય અને ભગવાન વિષ્ણુને ભોગ ન લગાવવામાં આવે એવું થઈ જ ન શકે, કારણ કે ભગવાન વિષ્ણુને ભોગ ન લગાવવાથી પૂજાપાઠ કરવાનું પૂર્ણ ફળ મળતું નથી. આમ દેવઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરો અને પછી ભગવાન વિષ્ણુ અને માતા તુલસીને તેમના પ્રિય ભોગ જેવા કે શિંગોડા, શેરડી, શક્કરિયા અને કેળા ચઢાવો. પરંતુ તમને બધાને જણાવી દઈએ કે ભોગ લગાવતી વખતે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તે ભોગમાં તુલસી દળ જરૂર સામેલ કરો. તમે જે પણ વસ્તુનો ભોગ લગાવી રહ્યા છો તે ભોગમાં તુલસી જરૂર સામેલ કરો, કારણ કે તુલસી વિના ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ કરતા નથી અને તમારી આ નાની ભૂલ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તમારા ઘરે આવતા રોકી શકે છે. તો આ વાતનું વિશેષ ધ્યાન રાખો. નંબર 3 વાંસળી, મુરલી. દોસ્તો, દેવોત્થાન એકાદશીના દિવસે વાંસળી ખરીદવી અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આમ શ્રદ્ધાભાવથી સાચા મનથી દેવઉઠી એકાદશી પર વાંસળી જરૂર ખરીદી લાવો અને તેને ભગવાન વિષ્ણુને અર્પણ કરી દો. આવું કરવાથી પૂજાપાઠ અને વ્રત કરવાના મહત્વમાં વધારો થાય છે અને પૂજાપાઠ કરવાનું અક્ષય પુણ્ય બરાબર ફળ મળે છે. આ ઉપરાંત તમે દેવઉઠી એકાદશીના દિવસે વાંસળીનું દાન પણ કરી શકો છો, કારણ કે દાન કરવું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાને આકર્ષિત કરે છે. આવું કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, અટકેલા કાર્યો વગર કોઈ અવરોધે પૂર્ણ થાય છે, વ્યાપારમાં વૃદ્ધિ થાય છે, ધન સંપત્તિમાં બરકત થાય છે અને જીવન સુખમય બની જાય છે. સાથે જ લગ્નમાં આવી રહેલો અવરોધ પણ દૂર થાય છે. નંબર 4 શેરડીનો રસ. હા દોસ્તો, તુલસી માતાને આ દિવસે કાચું દૂધ ચઢાવવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ માટે તુલસીના ક્યારાની સામે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીના મૂળમાં શેરડીનો રસ ચઢાવો. આવું કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. વળી જો સંબંધોમાં કડવાશ બની રહે છે અને ઘરમાં ઝઘડા થતા રહે છે તો આવું કરવાથી સંબંધોમાં મીઠાશ ઉત્પન્ન થાય છે, દાંપત્ય જીવનમાં ખુશી આવે છે, જેનાથી સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત થાય છે. નંબર 5 હળદરનું દાન. પ્રિય મિત્રો, હળદરને શુદ્ધતા, સ્વાસ્થ્ય અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આમ દેવોત્થાન એકાદશી પર હળદર ખરીદવી અને દાન કરવી અત્યંત ફળદાયી હોય છે. આ શુભ અવસર પર હળદરનું દાન કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ, સમૃદ્ધિ અને ગૃહસ્થ સુખ વધે છે. સાથે જ હળદરનો સંબંધ દેવી લક્ષ્મી અને ગ્રહ બૃહસ્પતિ સાથે હોય છે, જે બુદ્ધિ, જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેથી આ દિવસે હળદરનું દાન કરવાથી ધનની વૃદ્ધિ થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે. આ ઉપરાંત તમારી ધન સંપત્તિમાં બરકત નથી થતી, તમને દેવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, દેવું વધતું જ જાય છે, વ્યાપારમાં વૃદ્ધિ નથી થતી, તો આ દિવસે હળદર ખરીદીને હળદરનું દાન કરો. પરંતુ દાન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તેનું દાન કોઈ ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને જ કરો, તે પણ કોઈને કહ્યા વિના. ત્યારે જ તમને તેનું ફળ પ્રાપ્ત થશે. જો તમે દાન કરતા કોઈને જણાવી દો છો તો તેનું ફળ નિષ્ફળ થઈ જાય છે. પછી તમે કહેશો કે અમે તો દાન કર્યું હતું પણ અમને તેનું ફળ પ્રાપ્ત ન થયું. તો આ વાતનું વિશેષ ધ્યાન રાખો. નંબર 6 પરિક્રમા. પ્રિય ભક્તજનો, દેવઉઠી એકાદશીના દિવસે ઘરની સાફ સફાઈ કરવી જોઈએ અને જો ઘરમાં તુલસીનો છોડ લાગેલો છે તો તેની આસપાસની સાફ સફાઈ જરૂર કરો, કારણ કે આ દિવસે તુલસીનું મહત્વ ખૂબ જ વધારે હોય છે.
કારણ કે જ્યાં સુધી ઘરમાં માતા તુલસીની પૂજા નહીં કરવામાં આવે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થશે નહીં, કારણ કે માતા તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તે ભગવાન શ્રી હરિ વિષ્ણુની અત્યંત પ્રિય છે. આમ સારી રીતે સાફ સફાઈ કરો, ગંગાજળનો છંટકાવ કરો તુલસીની આસપાસ. પછી પ્રદોષકાળમાં તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીની આસપાસ 11 વાર પરિક્રમા કરો. ત્યારબાદ હાથ જોડીને તુલસીની સ્તુતિ કરો અને માતા તુલસી પાસે તમારી પ્રાર્થના કહો, અથવા તો તમને જીવનમાં જે પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે સમસ્યા વિશે કહો. આવું કરવાથી તમને તેનો પ્રભાવ જોવા મળશે. નંબર 7. મોરપંખનું દાન. પ્રિય ભક્તો, મોરપંખનું હિન્દુ ધર્મમાં મોટું વિશેષ મહત્વ હોય છે. આમ જો તમારા ઘરમાં મોરપંખ નથી અથવા તો તમે નવું મોરપંખ ખરીદવા માંગો છો તો દેવઉઠી એકાદશીના શુભ અવસર પર મોરપંખ જરૂર ખરીદો. પછી તેને ઘરે લાવ્યા પછી તેના પર ગંગાજળ છાંટીને શુદ્ધ કરી લો. પછી તમે સૂતી વખતે તેને તકિયા પાસે રાખીને સૂવો. આવું કરવાથી તમારા મનમાં નકારાત્મક વિચારો નહીં આવે, જેનાથી તમને સારી ઊંઘ આવશે. સાથ જ જો તમારા ઉપર કોઈ જાદુ ટોણા કરશે તો તેની અસર નહીં થાય અને ઘરથી નકારાત્મક ઉર્જા પણ દૂર રહેશે, જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહેશે અને ધન સંપત્તિમાં બરકત થશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે. નંબર 8. શંખનું દાન. દોસ્તો, શંખ ભગવાન વિષ્ણુનું પ્રતીક હોય છે અને તેને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં શંખ નથી તો દેવઉઠી એકાદશીના દિવસે શંખ જરૂર ખરીદી લાવો અને તેનો પૂજાપાઠમાં ઉપયોગ કરો. પછી પૂજાપાઠમાં વગાડો, કારણ કે તેની ધ્વનિ આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે, જેનાથી પૂજાપાઠ કરવાનું મહત્વ પણ વધી જાય છે. આ ઉપરાંત જો તમારા ઘરમાં પહેલાથી જ શંખ છે તો તેને ગંગાજળથી શુદ્ધ કરી લો. પૂજાપાઠમાં તેનો ઉપયોગ કરો. આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થશે, જેનાથી તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળશે. તો ભાઈઓ બહેનો, આ હતા તે ઉપાયો જે દેવઉઠી એકાદશી પર કરવાથી અને આ વસ્તુઓનું દાન કરવાથી ખરીદવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને ઘરમાં માતા લક્ષ્મી કાયમી ધોરણે વાસ કરે છે, જેનાથી જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે. ચાલો હવે તમને તે વસ્તુ વિશે જણાવીએ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હશો કે દેવઉઠી એકાદશી પર તુલસીના છોડ પર કઈ વસ્તુ બાંધી દેવાથી જીવનમાંથી દુઃખ દર્દનું નામનિશાન મટી જાય છે અને આવકના નવા માર્ગ ખુલે છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને ભાગ્ય સ્થિર રહે છે. પરંતુ જો હજુ સુધી તમે આ વિડીયોને લાઇક નથી કર્યો તો આ વિડીયોને એક લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો ભાઈઓ બહેનો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તે ભગવાન શ્રી હરિ વિષ્ણુની અત્યંત પ્રિય છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુ ત્યાં સુધી ભોગ ગ્રહણ કરતા નથી જ્યાં સુધી તેમાં તુલસી સામેલ ન હોય. આ ઉપરાંત તુલસીને આયુર્વેદમાં પણ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે, કારણ કે તે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી હોય છે. આમ દોસ્તો, પોતાનું જીવન ખુશહાલ બનાવવા માટે, ઘરમાં ધનનો પ્રવાહ જાળવી રાખવા માટે, વેપારમાં વૃદ્ધિ માટે, લગ્ન માટે, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી છુટકારો મેળવવા માટે દેવોત્થની એકાદશીના દિવસે તમારી લંબાઈ જેટલો એક કલાવો એટલે કે મોડી લો. જો મોડી નથી તો તમે તેને બજારમાંથી ખરીદી શકો છો. પછી તેને ખરીદ્યા પછી તેને ગંગાજળથી શુદ્ધ કરી લો. તેમાં 108 ગાંઠ લગાવો. ત્યારબાદ તમારી મનોકામના વ્યક્ત કરતા તેને તુલસીના છોડની આસપાસ બાંધી દો. પછી ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની વિધિવત પૂજા કરો. તુલસી માતાની આરતી કરો. તુલસી ચાલીસાનો પાઠ કરો. આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જ્યારે તમારી મનોકામના પૂરી થઈ જાય તો તે કલાવાને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. દોસ્તો, તમને બધાને જણાવી દઈએ કે આ ઉપાય પ્રાચીન કાળથી જ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવ્યો છે. આ ઉપાય કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ માતા તુલસી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી જીવનમાંથી રોગ દોષ દૂર થઈ જાય છે. તો પ્રિય ભક્તજનો, આટલું જ હતું આજની વિડીયોમાં. જો ભાઈઓ બહેનો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો. સાથે જ આ વિડીયોને તમારા મિત્રો, ભાઈઓ, બહેનો, મોટા વડીલો સાથે જરૂર શેર કરો, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ માહિતી બધા સુધી પહોંચે. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. જય લક્ષ્મી નારાયણ.